તો શિયાળામાં એકવાર તો આપણે મેથી પાક બનાવાય જ. હેલો મિત્રો, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મેથી પાક બનાવશું. તો મેથી પાક બનાવવા માટે આપણે આ 50 ગ્રામ મેથીનો પાવડર લીધો છે. આ રીતે ઝીણો એકદમ સરસ આવે એ. અને 50 ગ્રામ આપણે અડદનો લોટ લીધો છે. અને 1 વાટકો આપણે મોટો ઘઉંનો જાડો લોટ આવે એ લીધો છે. અને ગોળ લીધો છે આપણે 1 વાટકો. ગોળને આપણે વેતરી લીધો છે. અને આ આપણે ગુંદ લીધો છે, જે બાવળનો આવે એ આ રીતનો ઝીણો આવે છે એ લીધો છે. તો આ આદમીને હોતન ખાઈ હગે એમ. અને કાજુ ને બદામને આપણે આ રીતે કતરણ કરી લીધી છે. અને મગજતરીના બી લીધા છે આપણે 3 થી 4 ચમચી રીતે. અને 1 વાટકો આપણે ટોપરાનું સીણ લીધું છે. અને આ હૂંઠ પાવડર લીધો છે આપણે 1 ચમચી. 1 ચમચી ઉપર આપણે આ જે કાટલું કહે ને એ લીધું છે, ગંઠોડાનું કહે ને એ લીધું છે આપણે. અને 1 વાટકો આપણે ઘી લીધું છે. પછી જોહે વધારે તો લઈ લેવું. અત્યારે આપણે 1 વાટકો લીધો છે. અને ધાબો દેવા માટે આપણે દૂધ લીધું. તો દૂધને આપણે આ મેથી છે એને આપણે ધાબો દેવાનો છે થોડોક. તો પહેલાં એને ધાબો દઈ દેવું થોડુંક દૂધ નાખીને. એમ કે મેથી થોડીક ઓછી પડી જાય. હજી સરસ નાખશું એટલે 2 ચમચી જેટલું આપણે દૂધ લીધું, ઝાઝું નથી લીધું. તો આને આપણે ધાબો દઈ દેવું. તો આ રીતે આપણે 3 ચમચી દૂધ નાખીને આ રીતે આપણે ધાબો દઈ દીધો હશે આનો. તો હવે આપણે ગુંદ તળી લેવાનો છે. તો ગેસ આપણે ચાલુ કરશું. આપણે આ કડાઈ રાખી દેવું. અને એમાં આપણે ઘી નાખીશું. થોડુંક ઘી આપણે આ થાળીમાં નાખી દઈએ. આપણે તે ઢાળવાનું છે એમાં. તો આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું ઘી નાખી દેવું. તો ઘીને ગરમ થવા દેવું. તો આપણે આ અડધી થાળીમાં આપણે તે ઘી આપણે ગ્રીસ કરી લીધું છે. તો આને આપણે સાઈડમાં જવા દેવું. અને આપણું ઘી ગરમ થાય છે. હવે આપણે એક નાખીને જોઈએ કે આપણું ઘી ગરમ થઈ ગયું. થોડુંક ગેસ વધારીએ. હજી નથી થયું ગરમ. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગુંદ નાખશું. થોડો ગુંદ નાખીને આપણે આને તળવાનો છે. તો અંદર કાસો ન રહે ને એ રીતે આપણે તળવાનો છે. અને તો આ રીતે આપણે બધું ગુંદ તળી લેવું. એ આપણે આ લોટ નાખી દેવું આમાં. તો હવે આપણે આમાં ઘી નાખીશું. આપણે ઓલું થોડુંક ઘી હતું એટલે આમાં આપણે ઘી નાખીશું. જોહે એ પ્રમાણે આપણે ઘી આમાં નાખવાનું છે. તો લોટને સરસથી આપણે શેકવાનો છે. તો આપણે લોટ શેકી લેવું. હજી જરૂર પડશે તો આપણે આમાં ઘી નાખીશું. તો આપણે હજી આમાં ઘી નાખીશું થોડું. ઘી આપણે આમાં જરૂર પડે ત્યાં લગી નાખ્યા જ કરવાનું એમ.
એકદમ ઢીલું થઈ જાય, તે ઘી બધું છૂટું પડી જાય. તો આપણે હજી 1 ચમચી ઘી નાખીશું. એટલે લોટ સરસ શેકાઈ જાય એમ. હવે આ લોટની હારે આપણે આ મેથીનો છે એ આપણે આમાં નાખી દેવું, એટલે આની હારો શેકાઈ જાય એમ. હવે આપણે અડદનો લોટ હોત નાખી દેવું, તો આપણે ત્રણેય લોટ એકદમ સરસ શેકાઈ જાય હારે એમ. અને ઘી થોડુંક નાખશું. હવે આપણે આને સરસથી શેકી લઈએ. એકદમ લાલ થઈ જાય ને એ રીતનો શેકવાનો છે આપણે. જો આ રીતે આપણે છૂટું પડવા માંડે એમ ઘી બધું. એકદમ ફોરો લોટ ને એકદમ ફોરો લોટ થઈ જાય ને એ રીતનો આપણે આને રાખવાનું છે. બધો લોટ એકદમ સરસ આમાં શેકાઈ જાય. તો આને આપણે હજી લાલ થવા દેવું એમ. તો જો આ રીતનો એકદમ ફોરો લોટ થઈ જાય, જેમ આપણે લાડવા બનાવીએ ને એ રીતનો એકદમ ફોરો લોટ થઈ જાય અને દાણા દાણા છૂટા પડી જાય એવો થઈ જાય. હવે આપણે એમાં ગંઠોડા પાવડર નાખી દેવું. ગેસ આપણે બંધ કરી દેવું ઘડીક. આ ગંઠોડા પાવડર નાખી દેવું અને આ સૂંઠ પાવડર નાખી દેવું અને આપણે આ ટોપરું નાખી દેવું. આ આપણે મગજતારીના બી નાખી દેવું, એટલે બધું એક હારે આમાં ઘીમાં શેકાઈ જાય એમ. થોડુંક આપણે ગાલેસ માટે રાખીશું અને આપણે આ કાજુ બદામને એ નાખી દેવું. થોડોક આપણે રાખીશું. ગેસ આપણે બંધ કરી દીધો છે. અને હજી આપણે એવું લાગશે તો થોડું ઘી નાખીશું, કેમ કે કડાઈ ગરમ હોય ને આપણે એમ. અને આપણે આટલું ઘી નાખી દેવું. હજી આપણે આટલું વીધું છે ઘી. એકદમ સરસ શેકાઈ ગયું છે ને. હવે આપણે એમાં ગોળ નાખી દેવું. આપણે ગોળ નાખી દેવું. ગરમ ગરમ છે ને એટલે મિક્સ થઈ જાય. તો આને આપણે મિક્સ કરી લેવું ને આ આપણે આ ગુંદને આ રીતે ગ્લાસમાં આપણે આને ભાંગી નાખશું. આ રીતે એટલે આપણે ઢેફલા પાડવા ટાણે આપણને ઓલું થાય નહીં. તો બધું ભાંગી લે તો આપણે આખી થાળીમાં થઈ જાય. તો આપણે આમાં રાખી દેવું, ઘી સોપડી દેવું. પછી આપણે 1 ચમચી ઘી નાખી દેવું. અને આપણે ગુંદ નાખી દેવું બધું.
મિક્સ કરી લેવું. તો આપણે આ બધું મિક્સ થઈ ગયું છે, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આ થાળીમાં ઢાળી દેવું. અને આપણે બધી વસ્તુ થોડું થોડું હોય એટલે એક થાળી એક થઈ જાય. હવે સરસથી આપણે દબાવી દેવું. આપણે ગેસ તો ક્યારનો બંધ કરી દીધો હતો. આ રીતે આપણે બધું દબાવી દેવું સરસથી. તો હવે આપણે ઉપર આપણે આ સરસથી ઢાળી દીધું છે અને ઉપર આપણે આ કતરણ નાખી દેવું, કાજુની, બદામની. તો શિયાળામાં એકવાર તો આપણે મેથી પાક બનાવાય જ, અડદિયા બનાવાય, મેથી પાક બનાવાય. તો હવે આપણે શિયાળો બેસી ગયો છે એટલે આપણે બનાવાય. અમે વરહે એકવાર તો બનાવી જ છીએ. હવે ઉપર આપણે આ રીતે સાલી ફેરવી દેવું એટલે દબાઈ જાય બધું. હવે આપણે આને અડધી કલાક જેવું રહેવા દેવું, ઠંડુ થાય. તો આપણે અડધી કલાક થઈ ગઈ છે. તો હવે કાપા પાડી લેવું એમ. તો આ રીતે આપણે ઢેફલા પાડી લેવું, કટિંગ કરી લેવું. જેવડા પાડવા હોય એ પ્રમાણે આપણે પાડી લેવાના. તો આ રીતે આપણે ઊભા ને આડા કાપા પાડી લેવું. તો આપણે એકદમ સોફ્ટ બને કે આપણે આમાં ધાબો દીધો તો દૂધનો, એટલે એકદમ સરસ બની જાય. પોસું ગૌઠા માણા ખાય એવું. તો આપણે આ એક ખૂણેથી આપણે પહેલાં કાઢીશું આ રીતે. એકાદો તો પહેલાં ખૂણો આપણો બગડશે. તો આ રીતે આપણે ખૂણેમાંથી કાઢી લેવું. આપણે આ રીતે ઢેફલા પાડી લઈ લેવું બહાર. એકદમ સરસ ઢેફલા આપણા પડી જવાના. તો આપણે આ રીતે કાઢી લેવું ને સર્વ કરી દેવું. એ રીતે આપણે બધાય કાઢી લેવું. જો આ રીતે આપણે બધાય ઢેફલા આમાં કાઢી લેવું. તો આપણે એટલા ઢેફલા થયા છે. જો તો આ આપણે સર્વ કર્યા છે ને આ આપણે રાખી દીધા છે. તો એકદમ મસ્ત બન્યા છે ઢેફલા. તો એકવાર જરૂર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણો મેથી પાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો મેથી પાક.